દર્શક મિત્રો, ગુજરાત દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરનો તાનલજા જે વિસ્તાર છે તે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે મોટી મોટી વારદાતોને અંજામ તાનલજા વિસ્તારમાં બહારથી જે લોકો રહેવા આવે છે તે લોકો મોટી મોટી વારદાતોને અંજામ આપતા હોય છે। વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમ દ્વારા જેપી તાનલજા વિસ્તારમાંથી ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનીને ખોટા પોલીસ આઈ કાર્ડ, ખોટા સરકારી સિક્કાઓનો ઉપયોગ કરી આમ જનતાના પોલીસના નામે ઠગાઈ કરનાર ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો। એસઓજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા તરફથી અસરકારક કામગીરી કરવા મળેલ સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન સિસોદિયા તથા સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન વાસણા તાનલજા રોડ કિસ્મત ચોકડી 4 રસ્તા પાસે આવતા એસઓજીના એએસઆઈ આસિફ ઇકબાલ મોહમ્મદ અલી ને તેના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે વાસણા તાનલજા રોડ જમજમ ટાવરની પાછળ અલકબીર બંગલા નંબર 3 માં રહેતો મોબેન ઇકબાલભાઈ સોદાગર કે જે પોતે પોલીસ ન હોવા છતાં ડુપ્લિકેટ પીએસઆઈ બની પોતાની પાસેની નંબર પ્લેટ વગરની બંને 4 વ્હીલર ગાડીઓમાં પોલીસનો ખાકી ડ્રેસ લટકાવી પોતાના નામ ફોટાવાળું પીએસઆઈનું આઈ કાર્ડ સાથે રોડ પર તથા જમીન લેવેચમાં મોટા મોટા તોડ કરે છે અને તેના બંગલામાં અન્ય સરકારી કચેરીઓના સિક્કાઓ રાખીને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવે છે। જે મળેલ બાતમી હકીકતના આધારે મહિલા પોલીસ તથા પંચોને સાથે રાખી આ મળેલ બાતમી હકીકતવાળી જગ્યા એટલે કે આપ જ્યાં દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો અલકબીર બંગલો ના घर नंबर 3 માં રેડ કરતા એક કિસમ જેનું નામ મોબેન ઇકબાલભાઈ સોદાગર હોય તે હાજર મળી આવ્યો હતો। તેમજ મોબેન ઇકબાલભાઈ સોદાગરના અલકબીર બંગલાના કમ્પાઉન્ડમાં બાતમી હકીકતમાં જણાવેલ મુજબની નંબર પ્લેટ વગરની સફેદ કલરની ક્રેટા ગાડી તથા કમ્પાઉન્ડની બહાર અર્ટિગા ગાડી પાર્ક કરેલ મળી આવી હતી। જે ક્રેટા ગાડી તથા અર્ટિગા ગાડી બાબતે પૂછપરછ કરતા ક્રેટા ગાડી પોતાની પત્ની શાહીનબાનુ સોદાગરના નામે ખરીદ કરેલ હોવાનું જણાવેલ। જે ક્રેટા ગાડીની ઝડપી તપાસમાં વિવિધ વસ્તુઓ મળી આવી હતી। પોલીસ દ્વારા આ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો। આ ઈસમને ઝડપી પાડી મોબાઈલ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો યુનિફોર્મ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેના 2 નંગ આઈ કાર્ડ, નેમ પ્લેટ, એરગન તથા પોતાના તથા અન્ય વ્યક્તિઓના નામના આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડિસેબિલિટી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, જુદા જુદા વ્યક્તિના નામના વાહનોની આરસી બુકો તેમજ સરકારી, અર્ધ સરકારી તથા ખાનગી કચેરીઓના સિક્કા તથા હોદ્દાના સિક્કા આમ કુલ 22 સિક્કા, આવકના પ્રમાણપત્રો, 1 નંગ લેપટોપ, 3 જેટલા મોબાઈલ ફોન, અંગ ઝડપીના રોકડા 1000 મળી આમ કુલ અને 2 4 વ્હીલર વાહનો મળી કુલ 26,42,000ના મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો હતો। કેમેરામેન સલીમ ઘોડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા।